કેરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કેરા ન્યૂઝના એડિટર અબ્દુલ ગની જરંગ. હું કેરાવાસીઓને કહું છું, મારા ભાઈઓ વાલાઓ, મહેરબાની કરી બધા ભેગા થાઓ, કારણ કે આ અવારનવાર અઠવાડિયામાં 2 થી 3 દિવસ એ લોકો લાઇટ બંધ રાખે છે. લાઇટ બંધ હોતા એના કારણે પાણી નથી મળતું અને એના કારણે ગેસ પણ નથી મળતું, કારણ કે ઓટીપી ન મળે તે ગેસ ન મળે અને પાણી લાઇટ ન હોય તો પાણી પણ ક્યાંથી એ લોકો આપશે આપણને. તો મહેરબાની કરીને બધા ભેગા થાઓ. અવારનવાર આટલી ગરમીમાં પણ લાઇટો બંધ રાખે છે. એને કામ કરવું હોય તો સવારના ભાગમાં કામ કરે યા સાંજે કરે. બપોરના ટાઈમે લાઇટ બંધ કરીને બેઠા છે. આ લોકોને શું આ લોકોને મજા આવે છે કે શું તે કાંઈ ખબર નથી પડતી અધિકારીઓને, એ લોકોના અધિકારીઓને. ને પ્લસમાં બીજું, આ તાપમાં બિચારા જે કામ કરે છે એ થાંભલા ઉપર ચડીને બેઠા હોય છે. ઓછીતાનું કોઈને ચક્કર આવે અને ઉપરથી પડશે તો જવાબદારી શું આ અધિકારીઓની રહેશે? એના એ લોકોના છોકરાઓ હશે, બૈરાઓ હશે, મા બાપ હશે. તો મહેરબાની કરીને કહું છું, બધા ભેગા થાવ અને લાઇટ માટે મહેરબાની કરીને કેરા ગામના બધા ભેગા થાવ.